ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આ વિડીયોમાં આપણે ઉદાહરણ 1.2 જે છે એ ગણીશું, જેની રકમ કંઈક આવી છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે લાગતો સમય આપણે શોધવાનો છે. જુઓ, હવે આપણી પાસે સપોઝ ધારી લો કે આ એક પદાર્થ છે, આ પદાર્થ નંબર 1 છે અને આ પદાર્થ નંબર 2 છે. હવે આના પરથી કેટલા ઇલેક્ટ્રોન જાય છે? n બરાબર 10⁹ સેકન્ડ પર સેકન્ડ ઇલેક્ટ્રોન. ક્યાંથી ક્યાં જાય છે? અહીંયા ઇલેક્ટ્રોન, બરાબર આમ જાય છે. કોના ઉપર? 1 પરથી 2 પર. સમજાય છે વાત? શું? 1 નંબરના પદાર્થ પરથી બીજા નંબરના પદાર્થ પર n બરાબર 10⁹ પર સેકન્ડ જેટલા ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? આના ઉપર. તો આ બીજા પદાર્થ પર Q બરાબર 1 કુલમ, કેટલો? Q બરાબર 1 કુલમ થવા માટે લાગતો સમય આપણે શોધવાનો છે બીજા પદાર્થ પર, બરાબર. તો સૌ પ્રથમ આપણે શું કરીશું અહીંયા? તો કે પહેલા પદાર્થ પરથી બીજા પદાર્થ પર 1 સેકન્ડમાં જતો વિદ્યુત ભાર શોધીશું આપણે. જુઓ, આ છે ને ઇલેક્ટ્રોનની સંખ્યા છે. શું આપેલું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણને વિદ્યુત ભાર કેટલો જાય છે એવું જણાવવામાં આવેલું નથી. એટલે આપણે પહેલા શોધીશું પ્રથમ પદાર્થ પરથી 1 સેકન્ડમાં જતો વિદ્યુત ભાર. આપણે ક્વોન્ટમીકરણનું સૂત્ર અહીંયા વાપરીશું, n × E. હવે જો અહીંયા Q બતાવેલો છે એટલે આપણે આના માટે Q ડેશ સંજ્ઞા વાપરીશું. સંજ્ઞા આપણે કોઈ પણ લઈ શકીએ છીએ. અહીંયા તમે Q લો તો તમારે અહીંયા Q ડેશ લેવી પડશે, Q1 Q2 જે લેવી હોય લઈ શકાય. સો કિંમત મૂકશો n ની 10⁹ અને ઇલેક્ટ્રોનની વેલ્યુ છે 10⁻⁹ કુલમ. સો દેખાય છે અહીંયા 1.6 એવા ને એવા. આ 10⁻⁹ જે છે એમાંથી 9 જશે તો કેટલી આવશે? રાઈટ, 10⁻10 કુલમ. આટલો વિદ્યુતભાર આના ઉપરથી આના ઉપર ગયો એટલે આને ઇલેક્ટ્રોન બીજા પદાર્થને આપેલો છે એટલે આ તમારો કેવો બનશે? ધન બનશે. શું બનશે? ધન, રાઈટ. અને આને ઇલેક્ટ્રોન લીધો છે એટલે એ પદાર્થ કેવો બનશે? ઋણ. હવે આ આટલો વિદ્યુતભાર જતા કેટલો સમય લાગે છે? 1 સેકન્ડ. કેટલો? 1 સેકન્ડ. તો હવે જો આટલો વિદ્યુતભાર જાય છે પર સેકન્ડ, અહીંયા આપણે આના માટે એકમ છે પર સેકન્ડ આવી રહ્યો, તો અહીંયા આવશે કુલમ પર સેકન્ડ. સો આપણે બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુત ભાર થવા માટે લાગતો જો સમય શોધવો હોય t, રાઈટ. શું શોધવાનો છે? સમય t. તો શું થશે? તો કે ભાઈ જો વિદ્યુત ભારની કિંમત કેટલી હશે? Q ડેશ જેટલી, તો આપણને કેટલો સમય લાગશે? 1 સેકન્ડ. અહીંયા લખેલું છે પર સેકન્ડ. તો આપણો વિદ્યુતભાર કેટલો છે? 1 કુલમ. 1 કુલમ જેની સંજ્ઞા શું છે? 1 Q. સો Q હોય તો તમને કેટલો સમય લાગશે એ જણાવો. હવે તો એકદમ ઇઝી છે. T બરાબર, એટલે અહીંયા તમે આવું લખી શકો, T બરાબર કેટલા? સો T બરાબર આ Q ઉપર જશે અને આ Q ડેશ નીચે આવશે. Qની કિંમત છે 1 અને Q ડેશની જે કિંમત છે એ 1.6 × 10⁻⁻10, બરાબર. સો -10 ઉપર જશે એટલે ઘાત જે ઋણ છે એ શું થઈ જશે? +10. 1/1.6 એટલે 0.625, બરાબર. આ ઘાત તમે અહીંયા ગુણવી હોય તો ગુણી શકો છો. T બરાબર 6.25 × 10⁹ સેકન્ડ. હજુ આને તમારે વધારે કંઈક સારું કંઈક કરવું હોય એક્સ્ટ્રા તો શું કરી શકાય? આને આપણે કલાકમાં ફેરવી શકીએ અને 6.25 × 10⁹ ભાગ્યા
365 દિવસના 24 કલાકની 3600 સેકન્ડ એટલે તમને આ ટી કેટલા સમયમાં મળશે? આશરે ગણતરી કરશો તો લગભગ 198 વર્ષ થશે. કેટલા? 198 વર્ષ. જુઓ, તમે સમજી શકો છો. અહીંયા એક કુલમ વિદ્યુત ભાર ભેગો થવા માટે કેટલા વર્ષ જોઈશે? 200 વર્ષ. આપણી લગભગ અઢી પેઢી આમાં નીકળી જાય. સમજાય છે? એટલે આ એક કુલમ એ બહુ જ મોટો વિદ્યુત ભાર છે. બહુ મોટો વિદ્યુત ભાર. આટલો વિદ્યુત ભાર ભેગો કરવો બહુ મુશ્કેલ કાર્ય છે. અને એટલે જ આપણે વિદ્યુત ભાર જ્યારે પણ આપણા આંકડા આવશે ત્યારે દાખલાઓમાં કે કોઈ જગ્યાએ ત્યારે આપણે માઇક્રો અથવા મિલી કુલમમાં કામ કરીશું. ક્લિયર છે? ફરી એકવાર રિપીટ કરી લઉં છું. ઉદાહરણ 1.2 જેમાં રકમમાં આપેલું છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર 10 સેકન્ડે કેટલા વિદ્યુત ભાર જાય છે? ઇલેક્ટ્રોન જાય છે. 10⁹ સેકન્ડ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુત ભાર ભેગા થવા દેવો હોય તો કેટલો સમય લાગશે? બોર્ડની પરીક્ષામાં બની શકે અહીંયા 1ના 2 કુલમ કરી દેવામાં આવે, ત્યાં 10ની બીજી કોઈ ઘાત આપવામાં આવે, એક ઘાત પ્લસ કરવામાં માઇનસ કરવામાં આવે, તે તમારે ધ્યાન રાખવાનું રહેશે. બરાબર છે? સો અહીંયા એક પદાર્થ પરથી n બરાબર 10⁹ પર સેકન્ડ ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર જાય છે. આ આપે છે એટલે ધન બને છે અને આ લે છે એટલે ઋણ બને છે. આના ઉપર Q બરાબર 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે તે આપણે શોધવાનો છે. તો પહેલા પ્રથમ પદાર્થ પરથી 1 સેકન્ડમાં આના પરથી આના ઉપર કેટલો વિદ્યુતભાર જાય છે? કેમ કે આપણને અહીંયા જે સંખ્યા આપેલી છે એ તો કોની સંખ્યા છે? ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એટલે વિદ્યુતભારને આપણે Q' વડે બતાવીએ. અહીંયા તમે સંજ્ઞા વાપરી શકો Q'. સો Q' બરાબર NE. એનની કિંમત આપણે અહીંયા લેવાની છે 10⁹ પર સેકન્ડ અને ઈની વેલ્યુ આપણને ખબર જ છે 1.6 ગુણ્યા 10⁻19 અને આની ગણતરી કરશે એટલે 1.6 ગુણ્યા 10⁻10 કુલમ તમને મળશે. હવે ધારી લઈએ છે કે બીજા પદાર્થ પર આ 1 કુલમ જેટલો વિદ્યુતભાર થવા માટેનો જે સમય છે T છે એ શોધવાનો છે. હવે જો આપણી પાસે વિદ્યુતભાર આટલો હોય, બરાબર, જતો હોય તો એના માટે સમય કેટલો લાગે છે? 1 સેકન્ડ. તો આપણી પાસે Q એટલે કે 1 કુલમ જેટલો વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે તે આપણે શોધવાનો છે. T બરાબર Q/Q', જેની તમે કિંમતો મૂકીને ગણતરી કરશો તો તમને મળશે 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ, જેને આપણે વર્ષમાં ફેરવવા માટે 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 એટલે 365 દિવસની 24 કલાકની 3600 સેકન્ડ ગણશો એટલે તમને વર્ષમાં કેટલા મળશે? 198 વર્ષ. ક્લિયર છે? ચાલો બીજો દાખલો. ઉદાહરણ 1.3. રકમ કંઈક આવી છે. એક પ્યાલા એટલે કે ગ્લાસ પાણીમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભાર હશે એ આપણે શોધવાના છે. હવે આમાં પહેલાં એક મૂળભૂત માહિતી કે પાણીને આપણે રાસાયણિક સમીકરણમાં આ રીતે બતાવીએ છીએ H2O, બરાબર, જેમાં હાઇડ્રોજનના 2 અણુ હશે અને ઓક્સિજનનો 1. સો બેઝિક માહિતી જે છે એ આપણને જરૂરી હોય છે. ઘણીવાર પરીક્ષામાં આ પ્રકારની માહિતી આપેલી પણ હોય છે અને કોઈક વાર ન પણ આપેલી હોય. સો બેટર વે કે આપણે આ યાદ રાખીએ, મેમોરાઇઝ કરીએ કે જેથી આપણને તકલીફ ન પડે જ્યારે આપવામાં ન આપે ત્યારે. સો પાણીના એક અણુનો જે અણુભાર છે, પાણીના એક અણુનો એટલે કે H2O ખાલી એકનો અણુભાર 18 થશે. 18 કેવી રીતે? ઓક્સિજનના 16 અને હાઇડ્રોજનના 2, બરાબર, એટલે ટોટલ 18 ગ્રામ છે. હવે ધારો કે આપણે ધારી લઈએ કે કોઈ પણ ગ્લાસ હોય એમાં એક ગ્લાસમાં પાણી જે લેવામાં આવે છે અને જથ્થાનું જે દળ છે એ ધારીએ છીએ આપણે 250 ગ્રામ ફોર એક્ઝામ્પલ, બરાબર. બની શકે વધારે પણ હોઈ શકે અને ઓછું પણ. આ દાખલામાં જે જવાબ આવશે એ 250 ગ્રામના આધારે જ આવશે એટલે એના માટે જ આ આંકડો આ સાચો હશે. જો 250ની જગ્યાએ 300 ગ્રામ આપવામાં આવે, 200 ગ્રામ આપવામાં આવે, 225 ગ્રામ આપવામાં આવે, જે પણ આપવામાં આવશે ત્યારે એનો જવાબ બદલાઈ જશે. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે 1 મોલ પાણીમાં આપણને ખબર છે સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો અંક જેટલી, જેને આપણે એને વડે બતાવીએ છીએ અને એ કિંમત છે 6.02 ગુણ્યા 10⁻23 જેટલી. હવે પાણીના દરેક અણુમાં હાઇડ્રોજનના 2 પરમાણુ હોય અને ઓક્સિજનના 1. અહીંયા દેખાય જ છે હાઇડ્રોજનના 2 છે અને ઓક્સિજનનો અહીંયા આપણે લખતા નથી પણ 1 હોય, બરાબર. પાણીમાં 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન હોય છે. કેવી રીતે? મેં લખાયું છે ઓક્સિજનના 8 હોય, બરાબર. ઓક્સિજનના કેટલા હશે? 8 અને હાઇડ્રોજનના 2, 1 એટલે ટોટલ કેટલા થયા? 10. એટલે જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન છે. એટલે અહીંયા આપણે પૂછવામાં ભલે આવ્યું હોય કેટલા ધન અને કેટલા ઋણ,
પણ બંનેની આંકડા કેવા હશે? સરખા જ હશે. એ આપણા માટે ફાયદો છે. હવે પહેલાં આપણે દળ વ્યાખ્યાયિત કરીને આપણે આંકડો પહેલાં શોધીએ કે જો દળ કેટલું હોય? અણુભાર જેટલું હોય તો જે સંખ્યા છે અણુની કેટલી આવશે? Na એટલે કે એવોગેડ્રો અંક જેટલી. પણ આપણે ધાર્યું છે કેટલું દળ? m. તો mની અંદર કેટલા અણુઓ હશે પહેલાં તો એ શોધવા પડશે. એક ગ્લાસ પાણીમાં એટલે કે 250 ગ્રામ પાણીની અંદર કેટલા અણુઓની સંખ્યા હશે? સમજાય છે વાત? બરાબર. કેટલા અણુઓ હશે એ શોધવા પડશે. એટલે એને આપણે n વડે બતાવીએ તો આ ઉપર ગુણાશે ને આ છેદમાં આવશે. એટલે શું આવશે? mNa છેદમાં mo. આમાં આંકડા મૂકશો તો mની વેલ્યુ 250 ગ્રામ છે એટલે લખવાની જરૂર નથી, કારણ કે ઉપર પણ 18 ગ્રામ જ છે. એને છે 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા મોની વેલ્યુ કેટલી આપેલી છે? 18. હવે આ તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણવા હોય તો ગણી શકો, નહીં તો આ જ આંકડો તમારે બેઠો જ્યારે યુઝ કરવાનો થાય ત્યારે કરી લેવાનો. આ પહેલો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ, એક H2O એટલે કે પાણીના, અહીંયા એવું લખી શકો, પાણીના એક અણુ પરનો વિદ્યુત ભાર જો તમારે શોધવો હોય તો આપણું ક્વોન્ટમીકરણનું સૂત્ર જ વપરાશે. જુઓ, હજુ આપણે ક્વોન્ટમીકરણની જ ચર્ચા કરેલી છે આ ટોપિકમાં, આ ચેપ્ટરમાં. એટલે અત્યાર સુધીમાં તો આપણે ક્વોન્ટમીકરણના આધારે જ આ બે દાખલા જે હતા એની ચર્ચા કરીએ છીએ. મારો હેતુ એ જ રહેશે કે જે ટોપિક ચાલે છે એને લગતા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સાથે થાય, જેથી કરીને તમે એ ટોપિકને સારી રીતે સમજી શકો. સો ક્યુ આપણે આને ક્યુ ડેશ વાપરીએ, કંઈ ફરક નથી પડતો. પછી કદાચ ક્યુ શોધવાનો આવશે કે ટોટલ આટલા અણુઓમાં કેટલા ત્યારે. સો અત્યારે આપણે એક જ અણુ માટે ખાસ ધ્યાન રાખજો, એક જ અણુ પરનો વિદ્યુતભાર શોધીએ તો ક્યુ બરાબર Ne. હવે એ n કયો લેવાનો આપણે? આ n કયો લેવાનો? આ કેટલા ઇલેક્ટ્રોન કીધા છે? 10. કેટલા? 10. કેટલા છે? 10. સો 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. સો આની એક ઘાત આની અંદર ઉમેરી દેશો એટલે 1.6 એવા ને એવા, આ પ્લસ છે આ માઇનસ છે એટલે 10⁻18 કુલમ ક્યુ ડેશ તમને મળશે. બરાબર. એક અણુમાં આટલા વિદ્યુતભાર હશે. હવે આપણા કેટલા અણુ છે? આટલા. એક નથી આપણી પાસે. કેટલા છે? 250 ગ્રામની અંદર આટલા અણુઓની સંખ્યા છે. એટલે આપણે હવે શું કરીશું? અહીંયા ફરીથી એક ગ્લાસ પાણીમાં બરાબર રહેલો કુલ વિદ્યુત ભાર જો તમારે શોધવો હોય તો બરાબર અણુની સંખ્યા કેટલી? 1. તો વિદ્યુત ભાર આપણને કેટલો મળે છે? ક્યુ ડેશ. બરાબર. તો આપણા કેટલા છે? n જેટલા અણુ હોય તો વિદ્યુત ભાર કેટલો, જેને આપણે શાના વડે બતાવીશું? ક્યુ કેટલો. સો ક્યુ બરાબર n ઇન્ટુ ક્યુ ડેશ. ક્યુ ડેશની કિંમત 1.6 ગુણ્યા 10⁻18 ગુણ્યા બરાબર એનની કિંમત આ રહી 250 ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23 ભાગ્યા કેટલા આવશે? 18. સો આનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને 1.34 ગુણ્યા 10⁻7 કુલંબ મળશે. કેટલા મળશે? 1.34 ગુણ્યા 10⁻7 કુલંબ. જુઓ, આપણે 12માં હોય તો હવે આ ગણતરી મારે બતાવવાની હોતી નથી, એ પ્રેક્ટિસથી તમારે જાતે શીખવાની રહેશે. બરાબર. સમયની મર્યાદા હોય છે. સો આ કેલ્ક્યુલેશન તમારે ક્રોસ ચેક જાતે કરવાનું રહેશે. હું તમને ફાઇનલ આન્સર આપી દઈશ. ક્લિયર? શું થશે? ફાઇનલ આન્સર તમને હું લખાઈ દઈશ કે આટલો આવવો જોઈએ. એ તમારે ક્રોસ ચેક જાતે કરવાનો રહેશે. કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને ડાયરેક્ટ વાત કરી શકો છો ચેટ દ્વારા. સો ફરીથી રિપીટ કરું છું, એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભાર હશે? બરાબર. અહીંયા તમારે નોંધ કરવી હોય તો લખી દેવાનું n બરાબર 10. બરાબર. સો પાણી એટલે H2O. હવે પાણીનો એક અણુ હોય તો એનો અણુભાર MO આપણને કેટલો મળશે? 18 ગ્રામ. બરાબર છે. એ તમે કેમિસ્ટ્રી ભણો છો એટલે ક્લિયર હશે, એમાં મારે સમજાવવાનું નથી હોતું. એક ગ્લાસ પાણીનું દળ ધારી લઈએ છીએ આપણે કે 250 ગ્રામ છે. તો
એક મોલ પાણીમાં અણુઓની સંખ્યા કેટલી હોય છે? એને જેટલી, એવોગેડ્રો અંક જેટલી, જેને આપણે 6.02 ગુણ્યા 1023 વડે બતાવીએ છીએ. પાણીનો જે એક અણુ છે એમાં હાઇડ્રોજનના 2 પરમાણુ હોય અને ઓક્સિજનનો 1. સો ઓક્સિજનના 8 અને હાઇડ્રોજનના 2 છે એટલે 1 બંનેમાં હોય. એમ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે? 8 ને 2 10. એવા પ્રોટોન પણ 10 હશે. બરાબર. સો જે તમને n બતાવે છે કે 10 જેટલા ઇલેક્ટ્રોન અને 10 જેટલા પ્રોટોન. સો બંને ધન જ છે. ધન અને ઋણ બંને કેવા છે? સરખા. 10-10 છે. એટલે આપણે અલગ અલગ શોધવાની જરૂર નથી. બંને એક જ વસ્તુ શોધીશું એટલે બંનેનો જવાબ મળી જશે. ખાલી એક ઋણ હશે ને એક ધન હશે. હવે મુખ્ય વાત પર આવીએ. આ માહિતી આપણને જરૂરી છે. જો આ જવાબ માહિતી ના હોય આપણને તો આ દાખલો ગણી શકાય નહીં. સો દળ જ્યારે એમઓ છે ત્યારે અવોગાડ્રો અંકની સંખ્યા કેટલી છે? એને જેટલી. 18 ગ્રામમાં 6.02 ગુણ્યા 1023 જેટલા અણુઓ આવેલા હોય તો 250 ગ્રામમાં કેટલા? તો એ તમને મળશે આટલા વડે. બરાબર, ક્રોસ ગણતરી કરીને. અને પાણીના એક અણુ પરનો વિદ્યુત ભાર 250 ગ્રામમાં આટલા છે ભાઈ, એને જેટલા. કેટલા છે? એને જેટલા. પણ એક અણુમાં વિદ્યુત ભાર જો તમારે ગણવાનો હોય તો Q ડેશ બરાબર એની. Q ડેશ તમારા કેટલા આવશે? આ Q ડેશ બરાબર એની. અને એનની કિંમત કેટલી આવશે? અહીંયા તમે 10 એટલે 10 ની 1 ઘાત બતાવી શકો. ગુણ્યા અહીં 1.6 ગુણ્યા 10 ની -19. બરાબર. અને આ n તમારા કેટલા આવશે? 10 અહીંયાથી લખેલા છે. સો 1.6 એઝ ઇટ ઇઝ. આ 1 આમાંથી બાદ થઈ જશે એટલે -18 તમને એક અણુ પર ન મળે. પણ આપણા એક ગ્લાસ પાણીમાં તો કુલ વિદ્યુતભાર ગણવો હોય તો એક અણુ પર Q ડેશ હોય તો આપણા તો n જેટલા અણુઓ છે ભાઈ. કેટલા અણુઓ છે? n જેટલા અણુઓ ભેગા થઈને કેટલો વિદ્યુતભાર બનાવશે? તો Q બરાબર n Q ડેશ. બરાબર. કિંમત મૂકીને ગણતરી કરશો એટલે તમને કેટલો જવાબ મળશે? 1.34 ગુણ્યા 10 ની 7 કુલમ. ક્લિયર છે? નોટમાં રજીસ્ટર કરી લેવો.